મિત્રો, તારીખ 3 જાન્યુઆરી 2026 આજે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જે જાહેરાત નંબર 2025-26 1 તારીખે પ્રસિદ્ધ થઈ હતી। એમાં જણાવે છે કે જે લોકોએ પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026ના રોજ શરૂ થઈ જશે, તો આપ મિત્રોને જણાવી દઉં કે જે લોકોને રનિંગમાં થોડોક સમય લાગે છે, 25 મિનિટ કરતાં વધુ થઈ જાય છે, તે મિત્રોને 1 વીક એક્સ્ટ્રા મળ્યું છે તેમ માનો, કારણ કે સૌપ્રથમ તારીખ 15 પછી રનિંગ શરૂ થઈ જવાની હતી, પણ અત્યારે તેમને 21 તારીખ આગળ લંબાવેલી છે। અને વાત કરીએ કોલ લેટરની, તો કોલ લેટરની ડેટ હજુ એનાઉન્સ થઈ નથી, તે આપને બાદમાં જણાવી દેવામાં આવશે। મિત્રો, રનિંગની વાત કરીએ તો સૌપ્રથમ જે લોકોએ ઓનલી પીએસઆઈનું ફોર્મ ફિલઅપ કર્યું છે તે પહેલા રાઉન્ડમાં બોલાવવામાં આવશે। ત્યારબાદ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જેનું ફોર્મ ફિલઅપ કર્યું છે તે લોકોનો સેકન્ડ રાઉન્ડ હશે, અને ફક્ત કોન્સ્ટેબલનું જે લોકોએ ફોર્મ ફિલઅપ કર્યું છે તે લોકોનો થર્ડ રાઉન્ડ રહેશે। મિત્રો, આ વિડીયો જે લોકો તૈયારી કરે છે તેમને શેર કરી દો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।